નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડાયમંડ સિટી સુરતના પાલનપુર જગત નાકા વિસ્તારમાં એક અત્યંત અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। અહીં ધોરણ 7માં અભ્યાસ કરતી માત્ર 12 વર્ષની કિશોરીએ અણગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે। હસતી રમતી દીકરીના અકાળે અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જી હા મિત્રો, ઘટનાની જાણ મળતી માહિતી અનુસાર પાલનપુર જગત નાકા વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થીએ પોતાના ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ થતાં જ પરિવારનો શબ્દ થઈ ગયા હતા અને 12 વર્ષની કુમળી વયે દીકરીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પ્રશ્ન હાલ પરિવાર અને પોલીસ સ્ટેશનમાં એક ઉકેલાયો આંકડો બની ગયો છે। પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। પોતાની વાલી દીકરી ગુમાવનાર માતાના આકંતથી વાતાવરણ ગમગમી બની ગયું છે। આ ભયાનક આઘાત વચ્ચે પણ મૃતકની માતાએ અન્ય વાલીઓ માટે ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે। તેમને ભીની આંખે જણાવ્યું છે કે બાળકો સાથે હંમેશા મિત્રતાભર્યું વર્તન રાખો અને તેમની સાથે એટલા નજીક રહો કે તેમના મનમાં ચાલી રહી મૂંઝવણ કે ડર તે તમને જણાવી શકાય। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।